જય શ્રી રામ મિત્રો. તો તમને ખબર જ હશે, હમણાં માળવાળા મેરડીમાંના સતુભા ભુવાનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સતુભાના ગામના એક વ્યક્તિએ દીપક ચોડાસમાને ફોન કરીને સતુભાની પોલ છતી કરી નાખી. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, એટલે અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. માતાજી ભાઈ. માતાજી. બોલો બોલો ભાઈ. કોણ બોલો? હું ગૌતમભાઈ બોલું છું ભાઈ. ગૌતમભાઈ ક્યાં ગામથી? હું અત્યારે ચમાડી. ચમાડી. હા બોલો બોલો ભાઈ. જય માતાજી. જય માતાજી. શું છે ભાઈ બીજું? શાંતિ છે ને? એટલે હવે મેં તમારે વચ્ચે વાત કરી હતી, તમને ખ્યાલ હોય તો. હા કરી. કારણ કે પછી તમારે શું કા જાજા બધા ફોન આવતા એટલે ભૂલી ગયા હોય. હા ઘણા બધા ફોન આવતા હોય ને એટલે. હવે અહીંયા માતા ગયા 6 થી 7 મહિના ભર્યા. હા બરોબર. હવે એ ભુવાએ જે મને કીધું કે ભાઈ મારો બોલ ફરે નહીં. પછી આપણે અહીંયા કણે તે જે થતી એવી સેવા ભક્તિ બધું કરતા, પણ આપણે સેવા કરતા પણ માતાજીની, માણાની નહીં. બરાબર. માણાની સેવા ન હોય. માણાની સેવા કહે કે તમે મારા ઘરે આવ્યા હોય એ મળો પગે ખવડાવો, એ સેવા માણાની કહેવાય. ઘરનો આશરો છે. ધર્મના આશરામાં સેવા કોની હોય? માતાજીની હોય. માતાજીની. હા. હવે હું 6 થી 7 મહિના ગયો, બરોબર. મારું કોઈ વસ્તુમાં કોઈ કામ થયું નહીં. અને આવું તો ભાઈ 25,000 રૂપિયા હવે આવી ગયા. કેટલા? 20 થી 25,000 નો આંકડો આવી ગયો ટોટલ ખર્ચો. અને કાંઈ વસ્તુનો કાંઈ કામ પરફેક્ટ થયું નહીં એમાં. તો પછી માતાજી તો એમ કહે છે કે તમારું કામ ન થાય, બોલ ન પૂરો થાય તો હું ધૂણવાનું બંધ કરી દઉં, એવું કહે છે ને? હવે એ બધા આગળ એવું તો હું ધૂણતો હોય ને તમે આવો એટલે હું એમ જ કહું. પછી એ તે અમુક માળા કાસ્ટ ઉપર હાલતું હોય. એમ કહો ઊંચી કાસ્ટ હોય એટલે એમ કે આવડા આમ ને દામ આગળ પછી વિરોધ થાય. ઓલા ભાઈ ને ડુંગર પર જઈને પ્રશ્ન કર્યા હતા, એ લપ કરી, એવા બધા થતા હોય ને વિડીયો વાયરલ, એટલે માણસ બીક લાગે. એમ થતું હોય. બરોબર. નક્કી કોઈ વસ્તુ કોઈથી કઈ ફાટી નથી પડતું દીપકભાઈ, પણ કેવા વસ્તુ એટલી છે કે માણસનું કામ થાય એવું હોય ને તો કેવાય ભાઈ તારું કામ થાય છે. ન થાય એવું હોય તો એને પ્રેમથી કહી દે ભાઈ તારું કામ નહીં થાય આપણી પાસે. હા બરોબર છે. ના શોખી ના. હવે એક વસ્તુ એ છે, મારી પાસે એક જ મેં એવો વિચાર કરી લીધો મનથી કે દેવ ખરું, માતાજી બધી સાચી છે. લાલ પાણો કરીને મેં પણ એને કોઈક માનતા રાખે કામ થાય તો એને જગત આખું માને. તો એ પાણો જ છે મૂળ. કેવા વસ્તુ એ છે કે માણસની આસ્થા જે રહી ને એ તૂટે છે આમાં. સાચી વાત છે. વિશ્વાસ આસ્થા તૂટે છે. કોઈ પણ માણસને દખતો અત્યારે સમયની અંદર જો પૈસાને બધાને તૂટો હોય. આ જગતની અંદર રીતે વિજ્ઞાન ઘણું આગળ છે અને ઘણું આમ પાછળ છે. કારણ કે વિજ્ઞાન હકીકત છે અહીંયા કોઈ જાતું નથી હકીકત. ત્યાં પણ બધાને ખોટી રીતે મારતોડ કરે. સમજ્યા? વસ્તુ બીજા નંબરમાં એ છે કે હું 7 મહિને ગયો, મારું કોઈ કામ થયું નહીં. 7 મહિના? 7 મહિના ઓલરેડી કમ્પ્લીટ. અને એના માટે તમે જતા હતા? મને જો સંતાન વાળામાં કીધું તો અમને 3 મહિના 29 દિવસનો ટાઈમ આપ્યો હતો. હવે મારી હારે બીજા હાટકોટના હતા દેવી પૂજક, પછી આમાં કોટડા બાજુના હતા. એ લોકો અમે 5 થી 6 7 જણા હતા સંતાન બારા વાળા. તે એમાં એકાદાને તો ફેર પડ્યો હોય છે ને કાક? આમ તો કોઈનો ફેર પડ્યો હોય તો ફેર હવે અમને પડી ગયા. હા હકીકત ફેર પડ્યો, અમને પડ્યો ફેર. બરાબર છે. આની કરતા ઓલા પોપટભાઈ ના આશ્રમમાં જઈને કોક ના ઓલા ગરીબ ના એક શેટર દીધા હોત ને 20,000 ના લાવીને, તો વિડીયામાં નામ આવત ને કોક 5 રૂપિયા આપણને સહાય કરે. સાચી વાત છે ભાઈ. પણ હવે એ ભાઈ તો મને ફોન કરીને કીધેલું છે, મને કીધું કે ભાઈ કામ ન થાય આવી જાવ કોવડાના પાદર. હવે કોવડાના પાદર જઈને હું આપણે ફરિયાદ ફાટા કરવાના કે ત્યાં જઈને બાંધવાનું કોઈ નહીં? પ્લીઝ થાય ને. હેલો 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 કપાઈ ગયો ભાઈ. એમાં એવું હતું પાણી વાળું છું ને ભાઈ. એવું છે એટલે કપાઈ ગયો તો. હવે ધર્મ એક જ એવી વસ્તુ છે કે હાલો આપણે ભૂવા ન જોવી, ડાકલા ન જોવી, વેદ ન જોવી, વાતે ન જોવી. બરોબર. આજે તમે હું વચ્ચે અત્યારે હું પાણી વાળું છું. હવે અચાનક કોઈ પણ વસ્તુ થાય, કોઈ હુમલો કરવા આવે તો આપણે શું પેલા વિચાર્યું મારી તું બેઠી ત્યાં હુમલો ન થાય. હા બરાબર. એ વસ્તુ ન થાય. આમાં એવું છે કે માણસને ભેગું કરી નાખે છે. પબ્લિક જાય છે બહુ, જાય એને મુબારક છે, ન જાય એને મુબારક છે. આપણી પાસે એવી વાત છે
બાકી કોકના કામ થાય છે અને કોકના નથી થતા. બરાબર છે. અને ઘણી બાજુ એવી ન વાગ્યું છે ત્યાં કણે કે હવે શ્રીમતના કામ ધીરે કર્યા હોય પછી ભૂવા પાઈ જાય છે કે ભાઈ અમારે આમાં પેટની અંદર બાઈલનો છોકરો થાય એવું કાંઈક પ્રમાણ દો તો હવે ઈ જન્મ થાય એટલે દીકરી અથવા દીકરો જ જન્મ. બરોબર. પછી અમુકને બોલ એવો હોય હાવ ગરીબ માણસ આવે છે એનો બોલ એવો પડી જાય જ્યાં ભગવાન તને દીકરો જ દે એટલે દીકરો જ દે, ત્યાં દીકરી ન થાય. બરાબર. હવે આ વસ્તુમાં એવું છે કે હું 7 મહિને હાલ્યો મારું કોઈ કામ થયું નહીં અને ઘણા લોકો હજુ તો મને એવા ફોન કરીને કીધા હોય રાખે છે કે ભાઈ તમે કાં બંધ થઈ ગયા. એટલે અમે કેવી છીએ ભાઈ અમારું ધર્મ અમને રજા આપતું નથી. અમુક વસ્તુનો વેદ રહ્યો ને માણા આગળ ન ખોલાય અને એ 100% વસ્તુ છે કે અહીંયા કણે એ બધું હાલે છે પોતાની માલિકી છે એટલે એ દાવો કરી શકે છે. પર માલિકીમાં દાવો આપણે ન કહીએ કઈ ન હાક્યું બે તું બંધ કરે. બાકી માણસોના કામ નથી થતા એ ફાઇનલ વસ્તુ થઈ છે. બરાબર છે. સમજ્યા? સાચી વાત છે ભાઈ. એટલા માટે જ આપણે તો અને અમારે એ વિરોધ નતો ભાઈ કે ભાઈ માતાજી હોય ધૂણે એનો વાંધો નથી પણ તમે માતાજી કામ કરે કોઈને દીકરા દે એનો વાંધો નથી પણ અમે દેવી પૂજકને જે વાઘરા કીધા હતા ને પહેલો મારો સ્ટાર્ટિંગનો વિરોધ ઈ જ હતો. બરાબર કે ભાઈ તમે આ જાતિ અપમાન શું કામ કરો છો અત્યારે? અત્યારે કાયદેસર એટ્રોસિટી જેવી કલમ અમારે લાગી ગયેલી છે. બરાબર. કાયદેસર એટ્રોસિટી ની કલમ જેમ દલિત સમાજને લાગી વાલ્મીકી સમાજને લાગી એમ અમારે પણ કોઈ વાઘરા કે એટલે કાયદેસર નું કાર્યવાહી થાય છે એમાં. થાય કાયદેસર થાય. બરાબર. આ તો અમારે કરવું નથી નકર કાયદેસર આગળ એફઆઈઆર થઈ એટલે એના ડબલા બંધ જ થાય. પણ આમાં એવું છે જો ભાઈ તો આપણે એકલા હાથે તાળી પડેલી કારણ કે આમાં તમારો સમાજ બધું ખેંચાઈ ગયો છે એ બાજુ. હા સાચી વાત છે. પણ ખરેખર 110% હું ગેરંટી સાથે કહું છું કે એ સમાજ હું લેવા ખેંચાણું છે કે આવું બધું કરવી અને ભુવાને વેળ આવી જાય ને એમ કંઈક જાવ ભાઈ વેડવાન બાઈ દીકરો થાય છે ને 7 આંગળીઓ આવશે ને અને ગામે થઈને બાઈ એમ કંઈક 100 આંગળીઓ આવશે આ એ માટે ખેંચાણું છે બાકી કાંઈ છે નહીં. પણ એવો આવ્યા 7 આંગળી આવી કે 5 આંગળી કીધા પ્રમાણે આવી એવું પ્રમાણ નથી બાજુ. નથી એ તો અમે જોયું કારણ કે દીકરા ઘણા એવા મીકેલા છે આગળ ચાંદલા કરેલા છે મારા આપેલા માતા કોઈ દી એમ ન કે મારા આપેલા. માતા એવું નથી બોલતી. બરોબર કે મારા આપેલા ના તો અહીંયા એના આપેલા હોય તો એને કોઈ દવાખાને લઈને ન જવાનું હોય. દવાખાનું ન હોવું જોઈએ એનું ભવિષ્ય ન હોવું જોઈએ. હવે વસ્તુ બીજા નંબરમાં એ છે કે આ જેટલા જાય છે જેટલા લાંબા પલ્લા વાળા જેટલા હાલે છે એ લોકો બધા તે મારી હારે ઘણા માણસો હારે વાત થાય છે. ઘણા મને એવો સવાલ કર્યો કે ભાઈ આપણું કઈ કામ થયું નથી. ઘણા મને પૂછે છે કે તમે જાવ છો કે નથી જતા? મેં કહ્યું ભાઈ જો ધર્મ હતું અમે પગ્યા લગીને આવતા રહ્યા. બરાબર. બાકી એ ભુવાની રીતે ધૂણા આપણી રીતે ધૂણ્યા જ છીએ અત્યારે લગી. 7 મહિને હું ધૂણતો આવું છું. મેં કહ્યું આમાં ત્યાં હુરધન લઈ ન દેખાણો મને. ખરેખર આમાં તે ઘણી દાન માણસના આપણે પેલા પૂછવી વાતચીત કરવી તો પછી પાછો કટાક્ષ થાય. ઓલા ભાઈ ને આપણે ઓલા રાજકોટ વાળા ભાઈ નથી દેવી પૂજક તમારા ઓલા ડાભી છે અમિતભાઈ ડાભી એ ભાઈ ને મેં ફોન કર્યો તો મેં કીધું તમે બધું સમર્થન દેવા ગયા હતા ભુવાને અમને કોઈ વિરોધ નથી તમે દઈ શકો અમે દઈ શકીએ તમે દઈ શકો માણસ છે એ દઈ શકે. બાકી તમારે ભુવા હારે તમારા કોન્ટ્રાક્ટમાં રિલેક હોય તો તમારે વાત કરવાની કે ભાઈને ટેમ આપ્યાથી કઈ કામ થયું નથી આપણે 50 વીઘા જમીન તો નથી જોતી બાકી આવ્યો જવાનો ભાઈ નો અત્યારે લગીને ખર્ચો થયો એટલો ખાલી પાછો દેવાનો તો ઘણું છે. સાચી વાત છે ભાઈ. ઓલો ભાઈ કે ઈ કે મારે થોડું કહેવાય તો મેં કીધું ભાઈ તમે તેથી ઉલાડતા હતા બધા તો મેં કીધું આ તમારે કાઢીને તમારા ઘરના દેવા પડે મને. ઈ તો છે જ ને ભાઈ જવાબદારી લીધી એ ભાઈ ને કીધું મેં કીધું તારે કોલ રેકોર્ડિંગ ચડાવજીએ અને ભુવા પાસે જઈને બેહવું હોય બેહજીએ તેની મને કોઈ તકલીફ નથી. ભુવા જે જિલ્લાના છે એ જિલ્લાનો હું છું ને ભુવા જે તાલુકાના છે એ તાલુકાનો હું છું. મેં કીધું એક જ તાલુકાના છીએ અમે. બરોબર. ટૂંકમાં કેવા વસ્તુ એ છે કે એ ધૂણવામાં આગળ નીકળ્યા ને અમે ખેતીમાં આગળ નીકળ્યા ફેર એટલો છે. બરાબર છે. બાકી એમાં કઈ લાંબુ કઈ કાઢી લેવાનું છે નહીં ભાઈ. અને બધા ઘણા માણસોના મન તૂટી ગયા છે અને બિચારા આવ એકટકનો દાડિયું કરીને જે દાડિયુંના પૈસા ભેગા કરીને આવતા હતા એને તાવાના પૈસા ભેગા પેલા 500 હાલતા હતા 501 પછી તે 2 મહિના લગીને હાંક્યું 501 જેમ પબ્લિક વધ્યું એમ પછી 2 સિક્કા ચાલુ કર્યા ઉતારવાના. એટલે 2 સિક્કા ઉતારે એટલે 501 એટલે 1000 ને 2 રૂપિયા 2 જણાને નાખવાના.
એટલે પછી આ રીતે ચાલુ થઈ ગયું. પણ તાવા માતાજીને આપણે એક વિચાર કરીએ, માતાજી કામ કર્યા વગરનું કોઈ દી ભાડું લઈએ એનું? નોટ લઈ લી. તો આ મહેનતાણું તો પેલા લઈ લે છે, જે તાવો હેનો કરે છે કઈ ખબર પડતી નથી. મેં તમારી આગળ ઓલી ખરી વાત કરી હતી, મેં કહું હું માણસ છું અને જણની જાતિ બોલું છું, બરોબર. હા પછી મેં તમને એ પ્રશ્ન કર્યો કે મેં આવવાની મને વાત કરી હતી, મારું કામ થાય ચિંતા 1000 ને 2 નહીં, મારે 2100 નાખવા છે, મારું કામ થાય એટલે મને નાખવા છે. હા બરાબર છે. પણ મારું કઈ કામ થયું નહીં, મેં કઈ નાખ્યા નથી, ભલું કરે માતાજી. હા તો ભાઈ માતાજી કઈ જો એમ આપણે માણસ મહેનત કર્યા વગરનું જો આપણે કઈ કમાણીનું આપણે કોઈ પણ મહેનતાણું ન માંગતા હોય તો હા આ તો ધર્મ છે. હા એ તો દેખીતી વસ્તુ છે ને. આજ તમે મારી આ કામ આવ્યા, તમે મારી પાસે માંગી શકો કે ભાઈ આ મારા આટલા થાય મને આટલા દો. હા કામ કર્યું હોય તો. કામ કર્યું હોય તો જ મળે ને, બાકી કામ ન કર્યું મને ન દે ને તમને ન દે. હા તો માતાજી થોડા કોઈ તાવો કઈ કામ કર્યા વગર ના માંગી લે પેલા. માતાજી કોઈ વસ્તુ કઈ માંગતી નથી, અને દેવી સ્વરૂપ એક વસ્તુ એ છે કે કોઈ દી કોઈના ખોળિયા પ્રવેશ ન થાય. થાય જ નહીં, શક્ય જ નથી. દેવી સ્વરૂપ જે છે એ કોઈના ખોળિયા વાવા ન કરે. નો કરે ભાઈ. એનું કારણ છે કે આપણે નાસ્તિક છીએ. આપણે પોતે નાસ્તિક છીએ, તમે હું બધા ભેગા આવી ગયા, કારણ કે આપણે પોતાની બાયડી હારે રાતે હુતા હોય, બેઠા હોય, બરોબર. કોઈ પણ દીકરી સામે આડી અવળી નજરે જોતા ત્યાં કોઈ દી દેવી ખોળિયા વાવા ન કરે. નો કરે. અને વસ્તુ એ છે કે એક માણસની એક મનની ધુજારી આવે ને, ખાલી વાબરેટ થાય એવું થાય, બાકી ઓલો લકવા હાલતો હોય તેમ આખી રાત આમ હાથ ઊંચા નીચે કર્યા રાખે, એને કેમ મેલડી ખુરદન નો આવ્યો એના કાંઠે. હે આમાં ઘણા માણસો તૂટી ગયા છે બિચારા, દવાખાનામાં તૂટી ગયેલા, પાછા આમાંય તૂટ્યા છે. એક ભાઈ છે દેવી પૂજક છે, તમારી સમાજ છે દેવી પૂજક ઉટવાડના. એ ભાઈએ મને ફોન કર્યો, મને કે ભાઈ કે મારા ઘરના કે વાવણું ની વાળું. મેં કહ્યું હા બહુ ભાઈ તમારું કામ હાઈ ક્લાસ થઈ ગયું, આપણે બીજું કઈ બોલાય લી. મને કે હું કે હાઈ ક્લાસ થઈ ગયું. મેં કા તે કે ઓલું માળવાળા જૂનું મંદિર છે ને કે એ વટવીને નાગડ કા પગવી, એટલે કે મારા ઘરના હતું એવું નહીં થઈ જાય. મેં કીધું ન હોય. મેં કહ્યું ભાઈ તમે મારી આગળ એમ કહેતા બહુ હાઈ ક્લાસ થઈ ગયું છે કે હાઈ ક્લાસ થઈ ગયું કે મારું. મેં કહ્યું કેટલું હતું કે 50,000 નું. એ ભાઈ હે તે મુરગી મચ્છી નો એવો ધંધો કરે છે, ઘેરે જ છે, પોતે દેવી પૂજક છે. મને કે 50,000 નું થયું કે મારું. મેં કહ્યું તો ભલું કરે માતાજી. કે હવે ભાઈ શું કરાય? મેં કહ્યું તો પગે લગાય. બસ ઘરેથી પગે લાગો ને કોળની દેવીને સમરો. એટલે ભલે કે હવે યાર આપણે છૂટું થવા જવું કે ન જવું. મેં કીધું જો મનથી તમે ગયા તા, તમને એ કોઈ માતાજી એમ તો કીધું નતું કે તમે અહીંયા આવો. બરાબર છે. એટલે જેથી એનો હુકમ હશે ને તે વખતે ઈ જગાડ છે કે આ તારું કામ બાકી હતું એટલે હું કરી દીધું મેં તારું કામ, હોતું આય પગે લાગવા તે વખતે જવાનું. અને આ સતુભાના ગામના જ વ્યક્તિએ સતુભાની પોલ ખોલી નાખી, એ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.